જય માતાજી. મિત્રો, વળે કોઈક વાત યાદ આવે ને, યાદ આવે તો ઠાવકી હોય ને એમ થાય કે તમે ભેગી શેર કરો, થોડીક તમે હું વાતો કરો. આમ થાય કે યાર જૂના માણસો કેવા દિલેર હતા, કેવા ડાયા હતા, કેવી માણસાઈ હતી, કેવી દયા હતી. પછી એમ થાય કે અમારી બેટી અમે સાંભળેલી વાત એમની મનમાં જ લઈને હાર્યા જશું. લઈને થોડીક સંભળાવો કોકને. મિત્રો, મારે પિતાજી મને વાત કરતા, અમારે દાદા હતા અને ગાયો રાખતા. ગાયો રાખતા એટલે અમારો સીમાડો હતો ને, એ સીમાડેમાં 3 સાઈડમાં ડુંગર આવે અને રણ આવી જાય. અમારે ગામમાં દખણાતો ડુંગર, ઉગમણો ડુંગર, ઉતરાતો ડુંગર અને એક જ આથમણો સીમાડો. એટલે ચારેય બાજુ એ રણનો કિનારો હોય ને, તો હાઈ ક્લાસ ઘાસ હોય, ગાયો ભેંસો ચરતી હોય. અને અમારા ગામમાં 4-5 ડુંગર હતા. એ બધા ડુંગરો ઉપર હું રમલ ચડેલો. એક ડુંગર ઓળાવો, એક છાજા, એક વીંઝોડી, એક છુલડી અને એક ગોરૈયા. આ 4-5 ડુંગર હતા. અમે રમતા, ખૂબ આનંદ કરતા. એટલે મારે પિતાજી અમારે દાદાની વાત કરતા. મારા દાદા કે ને ગાયો હતી. હવે મિત્રો, ગાયો છે ને એને રાતોડી ગાય કહેવાય. રાતોડી મતલબ એ બપોર પછી રોંઢરી 3:30-4 વાગે સીમ વાળી જાય ચરવા સારું. રાત્રિ 8-9 વાગ્યા સુધી ચરે. પછી ભથરણે બેહે. ગોવાળ ગરમ રોટલા લઈને ગયો હોય, એ અથવાર ગાયો હોય દોહે, દૂધનું વિયાળું કરે અને પછી સૂતા હોય, દુઆ લલકારે, વળે જાગે, ગાયો બેઠી હોય. પાછી રાત્રિ 1-2 કલાક પાછી ચરે ને પછી બેસી જાય. અને હવાડી ભથોણે આવે. ભથોણે બેઠી હોય પાછી વરોંટરી આડે. હવે એ છુલડી ડુંગર હતો, બિલકુલ ડુંગરની બાજુમાં ગાયો બેઠલ. મારા દાદા વિયાળું કરીને સૂતા. અને ડુંગર ઉપર એક છોકરાને રોવાનો અવાજ આવે. હવે આજ રોજ અમોનો હોય તો અમો જેવા હોય તો ભૂત પ્રેત ફાટીને મરી જાય કે ભૂત ઉઠ્યું. પણ આ તો ભાઈ બહાદુર અને દિલેર માણસ. થોડી વાર સાંભળીને લાકડી લઈને ઉપર ચડ્યા. પણ બાળક જે રોતો હતો એ મારા દાદા એનો પગરબ સાંભળીને પાછો હંતાઈ ગયો. કારણ કે ડુંગર હોય, અહીંયા મોટી મોટી શિલાઓ હોય, અંધારી રાત. દાદા ઘડીક ઊભા, છોકરે રોવાનો બંધ થઈ ગયો. વિચાર કર્યો કી હશે, વળી નીચા ઉતર્યા. થોડી વાર થઈને બાળક વળી રોવા માંડ્યો. ફરીને ચડ્યા, ફરી બાળક બંધ થઈ ગયું. પછી દાદા હંતાઈ ગયા ડુંગરમાંથી. થોડી વાર પછી બાળક જે છે એ શિલારો આડ હતો, એમાં બહાર નીકળીને ફરીને રોવા માંડ્યો. મારા દાદાએ તેડી લીધો બાળકને. તેડી નીચે લાયા ગાયો કને. દેવતા કર્યો. બાળકના પગ જોયા. અળવાણો છોકરો, પણ છોકરો હજી વ્યવસ્થિત બોલવા શીખેલ નહીં, બહુ નનકો. પણ એ રણમાં આલ્યો ને એટલે પગ જે છે એ મીઠે એણે કાપી નાખ્યા. પગોમાંથી છાળા થઈ ગયા, ફરફોલા થઈ ગયા. અથવાર ગાય હતી દોઈ. છોકરાને દૂધ પીવાડ્યું. છોકરો ઊંઘાઈ ગયો. પરોડરો દીવ કે ગાયો ગામમાં આવી. છોકરાને તેડીને ગામમાં આવ્યા. અમારે ગામરા આગેવાન દેવીસિંહ હોડા હતા. એમને વાત કરી. આખો ગામ હલકીને ભેળો થયો. ભાઈ, બાળકને બધા જોવે. એ માસૂમ ચારે એ બાજુ નજર કરે.
બધા વિચાર કરે કોણ હશે આ છોકરો, પણ છોકરો એ છોકરો છે ને, આ ગાડર આવે ને, ગાડર ને બકરી, એના લવાડા દેખે એટલે રાજી થાય ને રમવા માંડે ભેગો. બધે વિચાર કર્યો કે છોકરો રબારી હશે. અને ભાઈ તેથી તો હિન્દુસ્તાન પાકિસ્તાન એક હતો. એ બપોર સુધી બાળકને ઝીલાડ્યો હતો અમારી દાદીમાં હોતે જ મોટે ડોકરે. અને બપોર પછી 4-5 જણા રબારી એ પગ લઈને ચોડીએ ગામમાં આવ્યા. ગામમાં વાત કરી કે એક છોકરો ખોવાણો છે. એ છોકરો ડુંગર ઉપર ચડ્યો, પછી ડુંગરથી નીચે ઉતરવાના પગ નથી, નિશાન નથી. કારણ કે નીચે ઉતર્યો છે એટલે એ તો ખંધોલે બહેન અમારા દાદેરે આવ્યો, એટલે પગના નિશાન તો હોય નહીં. પણ ગાયોની ભથાણમાં એ છોકરાના પગના નિશાન છે. એટલે એમને એમ છે કે કોઈ ગોવાળને ભેટો થઈ ગયો છે. પછી પૂછ્યું ભાઈ કેવી રીતે નીકળી ગયો. એટલે રબારીએ વાત કરી કે અમે રાજસ્થાન બોર્ડર આવે ને, નૈયડ બોર્ડર, હવે એ બાજુ છોકરા રમવા ગયા હતા ને એમાં આ છોકરો કમક ભૂલો પડી ગયો. એટલે થોડોક દિવસ છે ને વરોંડરો ભૂલો પડ્યો, એને એમ કે હમણાં જતો રહીશ, અને એમાં એ રણમાં પડી ગયો બાળક. પણ ટાઢી રાત હતી ને એટલે બાળક પહોંચી આવ્યો મીઠી જમીનમાં, અને છુલડી ડુંગર ઉપર અમારા દાદા હું ભેટો થઈ ગયો. એ છોકરાને વરોંડરે ટણાઈ રબારી તેડી અને હાલતા થયા. પણ મિત્રો એ રબારીએ એક રબારીએ કોનમાં જે ઠાંસિયા આવે ને, મરકી આવે ઠાંસિયા, એ ઉતારીને મારા દાદાને દેવા માંડ્યો. લ્યો ગઢવી, આ અમારા તરફથી તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. મારા દાદાએ કીધું અરે રામ રામ રામ, પૈસા લેવાય ભાઈ, પણ એ વખતે રૂપિયો 2 રૂપિયા ચાંદીના રૂપિયા હતા ભાઈ. એ છોકરાને રૂપિયો ઓઢામણી કરી અને છોકરાને વિદાય કરી. આ વાત મેં તમે ભેગી અત્યારે શેર કરી છે કે મારા દાદાનો જીગર કેટલો, અને રામ રાખે ને કોણ ચાખે. તો આ રબારી છોકરાનો જીવ પણ ભગવાને લખ્યો હશે. એ રણમાં એને કોઈ જનાવરોનો ભેટો નથી. મિત્રો આ જૂની વાત મને યાદ આવી, મેં તમારા સાથે શેર કરું. તો કેવી લાગી કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.